બંધ કરવાનો અને જ્યારે દીકરીના લગ્ન લખે ત્યારે આપણે રૂપિયો નાળિયેર પ્રસંગ આવતો એના કાકા કુટુંબમાં ભયુમાં કે ગમે તેમાં, તો એવા સમયે આપણે જે પ્રસંગ છે એ સાથે લઈ લેવાનો, ટૂંકમાં પેસલીનો સમાવાળો કરી અને પછી આપણે બધાને બોલાવીને ભેગા કરવાના નહીં. અને એ પ્રસંગમાં પણ અમુક મર્યાદામાં, કારણ કે આજે મોંઘવારી એટલી બધી વધતી જાય છે ને આપણે દિવસે દિવસે બધું નવું નવું કાઢતા જઈએ છીએ, તો 3 જોડી કપડાં, 1 દાગીનો, પછી પગમાં પહેરવાના પાત્રા છડા અથવા જાંજરી. અને આ પ્રસંગમાં વધુમાં વધુ 21 જણાએ જવાનું એમ, જેથી કરીને આપણે આજે એવું થાય છે કે જ્યારે ચૂંદડી ઉડાડવા જાય ત્યારે જાન જાતી એટલે બસ ભરી ભરીને જઈએ છીએ આપણે, કે ખટારો ભરીને જઈએ છીએ, તો આ બિનજરૂરી છે, એ જવાની જરૂર નથી એમ. ત્યારબાદ લગ્નમાં લાઈવ ડીજે, આજે કલાકારનો માહોલ જામ્યો છે, એક કલાકાર લાવે, બીજો એથી વળી ઊંચો કલાકાર લાવે, એનો હિસાબે જે નાનો માણસ છે એને ખેંચાવવું પડે છે, તો એ લાઈવ ડીજે કલાકાર લાવવાનો અને દાંડિયા રાસનો જે પ્રોગ્રામ છે એ આપણે સદંતર બંધ કરીશું. ત્યારબાદ છે ફટાકડા, તો ફટાકડા પણ બિનજરૂરી છે, તો ફટાકડા પણ ફોડવાના નથી. અને ત્યારબાદ આજે એક રેજ આવ્યો છે મીડિયાની અંદર કે જ્યારે લાઈવ ડીજે રાખે અને એનું જ્યારે ફૂલેકો અથવા વરઘોડો થતો હોય ત્યારે વરરાજો કે દીકરી જે હોય એના માથે પૈસા ઉડાડે છે. તો મિત્રો, લક્ષ્મી છે એ પૈસા છે, એ લક્ષ્મી છે, એને ઉડાડવાની કોઈ જરૂર નથી, એટલે એ પૈસા કોઈ ઉડાડવાના નથી, એ પણ સદંતર બનશે. લગ્નની અંદર માત્ર સાદો ઢોલ અથવા શરણાઈ અથવા સાદું વાજા અથવા તો સાદું ડીજે, કારણ કે સાદું ડીજે છે એ પાછું સસ્તું પડે છે, એટલે એ રાખી શકાશે. અને ખાસ એક નવો હમણાં છેલ્લા 6 મહિના 12 મહિનામાં ક્રેઝ આવ્યો છે, લાંબી લાંબી ગાડીઓની લાઈન કરવાની, એન્ટ્રી પાડવાની, તો આ પ્રથા સદંતર બંધ, એવું કંઈ કરવાનું થતું જ નથી એમ. અને આપણો જે ભરવાડ સમાજ છે આદુકાળથી ચાલ્યો છે કે ભાઈ આપણો બહોળી સંખ્યામાં મળતો અને કોઠા હુજવાળો એવો સમાજ છે. ત્યારે આ સમાજ માટે મેં એક પંક્તિ લખી છે, મને કહેવાનું મન થાય. મૂછો વાકડી અદા ફાકડી, મૂછો વાકડી અદા ફાકડી, કોઠા સૂજની ખાણ છે. અહીંયા જે બધા આપણા વડીલો બેઠા છે, દોરી પાઘડીઓ દેખાય છે, એ બધા ઘણા કોઠા હુજવાળા છે. કોઠા હુજની ખાણ છે, ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે, ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે. દિલનો એ દાતાર છે, દિલનો એ દાતાર છે, એને રોટલે બેઠો રામ છે, દિલનો એ દાતાર છે, એને રોટલે બેઠો રામ છે, ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે. તો આપણે રોટલે પોળા છીએ બીજા સમાજ કરતા, એની આપણે વાત નહીં કરીએ. હવે આગળ વધીએ તો કે મામેરાની અંદર કોઈ પણ દીકરીનું મામેરું લઈને જવાનું હોય ત્યારે 3 તોલા સોનું વધારે વધારે અથવા એથી ઓછું, અને વધુમાં વધુ 51,000 રૂપિયા અથવા એથી ઓછા ગમે એટલા બાંધી શકે, એથી વધારે બેડે બાંધવાના નહીં. અને ત્યારબાદ એક બીજું પણ આમાં સૂચન એડ કર્યું છે કે ભાઈ મામેરું આપણે ભરવાની જ પ્રથા બંધ, બેઠું જ વધારી લો, મામેરું ભરવાની જરૂર જ નથી એમ. એટલે ઢોલવાળા ઉપર પૈસા ઉડાડવાને આપણે કંઈ પ્રશ્ન જ ન ઉપસ્થિત થાય. મામેરું બેઠું વધારી લો, દીકરીને જે આપો એ દીકરી જ વાપરવાની છે, એટલે મામેરું આપણે બેઠું વધાવશું. અને ફટાકડા એમાં પણ ફોડવાના બંધ. ત્યારબાદ એમાં જે ડીજે, લાઈવ ડીજે એવું નહીં રાખવાનું, પણ ખાલી સાદો ઢોલ જે હોય એનાથી આપણે ચલાવી લેવાનું છે. અને મામેરાની અંદર ખાસ આપણે વ્યવહાર પ્રથા છે કે જ્યારે દીકરીનું કોઈ મામેરું આવે એટલે દીકરી પાછી બધા એના જે લાગતા વળગતા એને પહેરામણી કરે, તો પહેરામણી સદંતર બંધ. કોઈ બી બાબતમાં લગ્નમાં પહેરામણી હોવી જ ન જોઈએ. તમે જે કંઈ તમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે દીકરીને આપો છો, આપીને આવતું રહેવાનું. એક બાજુ લેવું ને બીજી બાજુ દેવું, તો આનો કોઈ અર્થ નથી રહેતો. એટલે પહેરામણી કોઈ પ્રસંગની અંદર બિલકુલ બંધ એમ. આપણા સમાજમાં એક બીજો એક રિવાજ આવી ગયો છે હમણાં કે કોઈને કંઈક હાજુ માંદું થયું ખબર કાઢવા જાય એટલે એમાં પાછું વળી એકવાર તેડાવે અને પછી પાછા એને અહીંયા બોલાવી અને એને આપે અને પાછું સામો વ્યવહાર કરવાનો, વાસણ લેવાના, એ બધું બંધ. વ્યવહાર પ્રથા જ બંધ. જે દેવું એ દઈ દે, પૂરું થઈ ગયું, દઈને આવતા રહે. હવે ત્યારબાદ છે કે મામેરાની અંદર જે સાસરિયા પક્ષ મામેરું જે લઈને જાય છે એ સાસરિયા પક્ષમાં જાય તો આપણે એમાં એક રિવાજ આવી ગયો છે કે ભાઈ એના જે હારિયા પક્ષના જે હગા હોય એને ગાહાડી બાંધીને સાલું લઈ જાય બધાને પહેરામણી, એ બધું બંધ. એક જ સાલ લઈ જવાની, એનો સગો એનો સાસરો એને ઓઢાડી દે પૂરું. અને એનો સગો ભાઈ હોય જે મામેરું લઈને ગયો હોય એને એકને 500 રૂપિયા વ્યવહાર કરાવી દે દીકરી, એટલે પૂરું થઈ ગયું. બીજા કોઈને વ્યવહાર કરવાની જરૂર નથી. ત્યારબાદ શ્રીમંતના પ્રસંગની અંદર 1 તોલું સોનું અથવા 51,000 રૂપિયા આટલું સીમિત, આથી વધારે નહીં આપવાનું દીકરીને.
અને ત્યારબાદ લગ્ન લઈને જવાવાળા લગ્નિયા જે છે એ 5 થી વધુમાં વધુ 11, એથી વધારે નહીં જવાનું. અને લગ્ન લઈને લગ્નિયા જે ગયા હોય એમાં એક જ વ્યક્તિને 500 રૂપિયાનો વ્યવહાર કરવાનો, બીજા બધાને વ્યવહાર કરવાનો નહીં. ચાંદલા કરાવી શકે પણ વ્યવહાર નહીં કરવાનો એમ. એટલે એક આ આપણે નિયમ રાખીએ છીએ. અને ત્યારબાદ દીકરી દીકરીના લગ્ન બાદ જો દીકરી અથવા દીકરાનો અભ્યાસ ચાલુ હોય તો ખરેખર ત્યારે હું નતમસ્તક મારી નાથ ગંગાને વિનંતી કરું છું કે આપણા સમાજમાં આવો પ્રશ્ન બને છે. અને એના કારણે ઘણીવાર કોઈ છોકરા અથવા છોકરીનો અભ્યાસ અધૂરો રહી જાય તો અભ્યાસ ચાલુ હોય ત્યારે બંને સમાજે સાથે મળી, એટલે બંને વેવાય ટૂંકમાં સાથે મળી અને એનો અભ્યાસ પૂરો કરવા દેવાનો. ત્યાર એવી ખોટી ઉતાવળ નહીં કરવાની. બીજો પ્રશ્ન એ કે જ્યારે સામા સાટું સાસરું હોય અને માનો કે આપણા સમાજમાં પહેલેથી ચાલ્યું હોય સમૂહ લગ્ન જેવું તો થાય જ છે, પણ માનો કે બે પીળા હાથ કરાવી દીધા, લગ્ન કરાવી નાખ્યા છે, પણ એક દીકરી મોટી હોય એને ઘર બંધાઈ દે, બીજી નાની હોય પછી વાત કરીને ત્યાં સુધી ઓલીને રોકી રાખે કે તમે મોકલો, તો આ બરોબર વ્યાજબી ન કહેવાય. એમ ઉંમરલાયક દીકરી છે એને મોકલી દો, ઓલી દીકરી ઉંમરલાયક થાય છે લઈને પિતા મોકલશે. તો આ પણ આપણે ધ્યાનમાં લેવું રહ્યું. ત્યારબાદ કંકુ કન્યા દીકરી આપનાર, એટલે કે જે દીકરીનો બાપ વ્યવહાર નથી લેવાનો કંઈ, તો એને વધીને 6 તોલા સોનું, 6 તોલાથી વધારે સોનું કંઈ લેવાનું નહીં, વધુમાં વધુ 6 તોલા, એથી ઓછું લે તો ચાલે એમ, પૈથી વધારે નહીં લેવાનું એમ. અને જ્યારે સામે હોય અને નાના મોટાનો પ્રશ્ન આપણા સમાજમાં આવતો હોય કે મોટી દીકરી વાળો હોય તો નાના દીકરી વાળા પાસેથી પૈસા લેતા હોય છે, તો એમાં પણ વધુમાં વધુ 1 તોલું સોનું અથવા 2 લાખ રૂપિયા, બેમાંથી જે અનુકૂળ લાગે એ રાખવાનું, પછી બીજું કંઈ નહીં. ત્યારબાદ ભયું ભાગ્યમાં જો દીકરી આપી હોય ત્યારે દીકરીવાળાનો જે પિતા છે એને 5 તોલા સોનું અને 5 લાખ રૂપિયા લેવાના, એથી વધારે વ્યવહારીના ભાઈ જોડેથી નહીં લેવાનું અને કામ દીકરીનું કરી દેવાનું. અને જ્યારે નસરી દીકરી આપે છે, જો હું કંકુ કન્યા નથી કહેતો, ફરીથી ઉલ્લેખ કરી દઉં, નસરી દીકરી આપે હામાં હાટું ન હોય તો એ દીકરીના પિતાએ 4 તોલા સોનું અને 5 લાખ રૂપિયાની લેવડ દેવડ કરવાની, એથી વધારે નહીં લઈ શકે. અને 250 ગ્રામ સુધીની ચાંદી, વધારે ચાંદી નહીં લેવાની, વધુમાં વધુ 250 ગ્રામ ચાંદી. હવે આપણે એક કામ કરીએ, ત્યારે હું બોલી લઉં, પછી સુધારો તમારા મગજમાં ટીક કરીને રાખજો. આપણે પછી હા એ પછી નીચે આપણે મંથન કરીને પછી આગળ જવા દઈએ, બરોબર? પછી બોલાવા જવામાં જ્યારે આપણે જઈએ છીએ તો ત્યારે ભાણી કે ભાણો જે હોય ને 5 જોડી કપડાં, 1 દાગીનો, અને જે દીકરીને બોલાવા જાવ છો એને 1 જોડી કપડાં, એટલું વધારે નહીં. અને એમાં પણ પહેલા આપણે મર્યાદા રાખી હતી, પણ હવે સંખ્યાની મર્યાદા કાઢી નાખી, પણ લિમિટેડમાં જવાનું, પણ એ બધાની અનુકૂળતા મુજબ, કારણ કે દીકરી પાસેથી કંઈ લઈને નથી આવવાનું, જાશે એ કંઈ દઈને આવશે એમ. પછી લગ્ન વખતે દીકરી પક્ષે સામાવાળાને કપડાં લેવા માટે બોલાવે છે, અને પછી અહીંયા જઈ અને દુકાનમાં લઈ જાય કે અમારો વેવાઈ છે ને હારી હાડીયું કાઢો, એટલે ઓલો સામે સમજાય હા હવે વેઠી વારવાની, એટલે એ આપણું ઊન કતરાઈ ન જાય એ ધ્યાનમાં રાખો, કારણ કે એ એકેયના ઘરમાં નથી રહેતું, બરોબર? અને ઓલો ખોટો લાભ લઈ જાય, એવું શું કામ કરીએ ભાઈ? તો એ બધું બંધ, માત્ર ને માત્ર 21,000 રૂપિયા એ દીકરાવાળો આપી દઈને જેવી હાડીયું લેવી હોય લઈ લે, બાકી બીજું બધું બંધ. પછી મરણ સમયે આજે આપણે જોઈએ છીએ કે હવે બધાય સમાજમાં પરિવર્તન આવ્યું છે, અને વર્તમાન સમયમાં આપણે એમની સાથે તાલ મિલાવો રહ્યો તો માત્ર ને માત્ર 2 જ વખત આપણે જવાનું થાય. એક પહેલો બપોર હોય તેદી, અને પછી ત્યારે જે કોઈ ન આવ્યા હોય તો એ બધા જે છે એ જેથી વિધિ રાખી હોય ને ત્યારે એ લોકો અહીંયા જાય અને એ જે ક્રિયા છે પતાવી દે. અને આ પ્રસંગમાં ખાસ આપણે વાસણ પ્રથા બહુ આવી છે, તો એ પ્રસંગની અંદર વાસણ પ્રથા સદંતર બંધ, કોઈ પણ જાતના વાસણની લેવડ દેવડ કરવી નહીં, અને સાથે પાંચમ ઉપર જે વાસણ આપે છે એ પણ નહીં લેવાના, એટલે વાસણ પ્રથા જ બંધ આપણે કરીએ છીએ. અને ત્યાર પછી ગોયણીની અંદર ઓછામાં ઓછા 11,000 અને વધારે 51,000 રૂપિયા જ મૂકવા, એથી વધારે નહીં મૂકવાના. પછી ઝાલાવાડ પરગણાનું સવેલું બીજા પરગણામાં કોઈ લઈ જાય તો આપણે એમાં 31 લાખ રૂપિયા દાવા પેટીની આગળથી લેવાના, 31 લાખ રૂપિયા. અને ઝાલાવાડ પરગણામાં ઝાલાવાડનો કોઈ વ્યક્તિ છે એને સવેલું બેસાડે તો એની પાસેથી 21 લાખ રૂપિયા લેવાના થાય. અને ત્યારબાદ જે વ્યક્તિ ઝાલાવાડ પરગણાના બંધારણમાં જોડાય નહીં તો
તેને પરગણાના સમાજ બહાર મૂકવાનો એમ. અને જો આ નિયમ એક તોડશે અને એનો જો સગો ભાઈ હોય પાછો એની સાથે જોડાશે તો આપણો નિયમ લાંબો ટાકશે નહીં ટકે, પછી પાછો તૂટી જશે. એટલે બધા સાથે રહેશું તો જ આ કામ આપણું સફળ થશે એમ. તો એમાં જે બંધાય નહીં એ વ્યક્તિ છે એ કદાચ બાદ રહે તો એનો સગો ભાઈ હોય એ જો એની યારે વર્તમાન કરે તો જો એની યારે વર્તમાન કરે એની આગળથી 2,51,000 રૂપિયા દંડ વસૂલવાનો રહેશે. માનો કે આપણા નાતે બંધો કર્યો છે અને છતાંય કોઈ વ્યક્તિ નાતના રિવાજમાં માનતો નથી, છતાં એની સાથે જોડાય, એને સહકાર આપે તો એની પાસેથી આપણે 2,51,000 રૂપિયા દંડ એ વસૂલવાનો રહેશે. પછી ખાસ આ મુદ્દો આપણે બધાએ ધ્યાને લેવા જેવો છે. ચર્ચામાં છે જો નાથગંગા જે બેઠીને આવું આયોજન કરીએ તો પૈસા લેવાનું જ બંધ થઈ જાય. કે ઝાલાવાડ પ્રગણામાં સમૂહ લગ્નનું આયોજન કરીએ. આપણે બધા સાથે મળ્યા છીએ, પછી વિચારીએ નેક્સ્ટ ટાઈમ જો આવું થઈ જાય તો પણ આ પૈસા લેવાનો પ્રશ્ન જ બંધ થઈ જાય. આપણે એ પછી બીજી વાર ઉચ્ચારવો જ ન પડે એમ. તો સમૂહ લગ્નનું આયોજન કરીએ અને બની શકે ત્યાં સુધી કોઈ ભાઈઓ, જો કે આપણા સમાજમાં એવું થાય છે, ભાઈઓનું હોય સગા પડખે એક જ નેરડામાં રહેતા હોય અથવા નેરડામાં હોય તો સાથે મળીને કોઈ પણ પ્રસંગ ઉજવો, જેથી કરીને પ્રસંગ છે એ રૂડો લાગશે અને ખર્ચામાં પણ ફાયદો રહેશે. અને ત્યાર પછી મુદ્દો છે છૂટાછેડાના નિયમો. તો આપણા સમાજની અંદર દરેક સમાજમાં બનતું હોય ને આપણા સમાજમાં બનતું આવે છે. તો કે ભાઈ સગાઈ થઈ હોય અને પછી કોઈ વ્યક્તિ કહે કે હવે મારે આ સગું નથી રાખવું, મારે નથી અનુકૂળ, તો જે પહેલા ના પાડે ને એની પાસેથી 5 લાખ રૂપિયા દંડ લેવાનો થાય. પછી ત્યારબાદ ગોળ ખાધેલો હોય અને પછી ના પાડે તો એની પાસેથી 11 લાખ રૂપિયા દંડ વસૂલવાનો થાય અને એ સમાજ તરફ લેવાનો થશે. અને લગ્ન થયેલું હોય અને પછી ના પાડે તો પણ એની પાસેથી 11 લાખ રૂપિયા લેવાના થાય દંડ રૂપે. અને લગ્ન બાદ કોઈ પણ એક દીકરી છે એને સંતાન છે અને સામેવાળા પછી બીજી દીકરીને મૂકવાની ના પાડે કે અમારે નથી ગમતું તો એની પાસેથી મિત્રો 21 લાખ રૂપિયા વસૂલ કરવાના રહેશે. અને આવા કડક જો નિયમો હશે તો જ આપણે આ નિયમમાં પાર ઉતરી શકશું. પછી એમાં બીજો એક મુદ્દો છે, ભાઈ કોઈ છોકરાને કોઈ અલગ લક્ષણ હોય કે દારૂ પીતો કે જે કંઈ હોય તે, અને એ બાબતમાં પછી દીકરીને છૂટું કરવાનું થાય તો આપણે સ્વાભાવિક જે પીડા ગુમડું એને પીડા હોય તો એવા સમયે દીકરીના બાપે જ પહેલ કરવી જોશે. તો આવા સમયે જે છે એ દંડ વસૂલતા પહેલા નાત સમાજના જે કંઈ આગેવાનો છે એ સાથે મળીને પહેલા જોશે કે ભાઈ આમાં દીકરી ખરેખર ઘરેથી છોડવી પડે એવું છે, ત્યારે પછી એનો દંડ નહીં લેવાનો. કારણ કે ત્યારે શું થાય કે આપણે નિયમને વળગી જાય કે આપણે આવો દંડ લેવાનો કર્યો છે, પણ હવે દીકરી જે છે એ ખરેખર દુઃખી છે અને પેલો ભાઈ છે કે કમાતો ધમાતો નથી, ખોટી રીતે પરેશાન કરે છે, તો એ સમાજ નક્કી કરી લે છે, પણ ત્યારે દંડ લેવાનો થાય નહીં એમ. ત્યારબાદ કોઈ જમાઈના મૃત્યુ બાદ એ દીકરીની ઈચ્છા સિવાય દેરવટું વારવું નહીં. આપણા સમાજમાં એ પણ પ્રથા છે. તો કોઈ પણ દીકરી પહેલા એની રાય લઈ લેવાની, જો ઈચ્છતી હોય તો જ દેરવટું વારવાનું, અને જો દેરવટું ન વાર્યું હોય એ ન ઈચ્છે અને એની સાથે સામાસાટું હોય ને કોઈ બીજી દીકરી હોય તો બને ત્યાં સુધી એકબીજા વેવાએ સમજીતી કરી અને એ દીકરી જે છે બીજી દીકરી છે એનું ત્યાં સગું રહેવા દો તો વધારે સોનામાં સુગંધ ભળે, એકબીજાને હેત રહે એમ. તો એક એવો પણ આપણે નિયમ રાખ્યો છે. અને ખાસ હવે નવું આવ્યું છે કે પ્રી વેડિંગ. મિત્રો હાવ બિલકુલ આપણી સંસ્કૃતિને સાજે નહીં એવું આ એક નવું આવ્યું છે આપણા બધા સમાજમાં. જો કે છે પ્રી વેડિંગ, ભાઈ જેના લગ્ન નથી થયા ને એ પહેલા એ શૂટિંગ ઉતારવા જાય છે, તો શું કામ ભાઈ? એ ખોટો ખર્ચો જ છે. તો પ્રી વેડિંગ જે છે એ સદંતર બંધ. ત્યારબાદ દીકરીના લગ્ન ન થયા હોય અને પહેલા પગલાં પાડવા બોલાવે. આમાં ઘણીવાર એવું બને કે કોઈ ખમતીધર માણા હોય, સુખી માણો હોય, એને દીકરીનું હારું કર્યું હોય એટલે કે ભાઈ અમારે આવો પ્રસંગ છે, તમારી દીકરીને પગલાં પાડવા મોકલો. અને એવા સમયે જો દીકરીનો બાપ ના પાડે તો ઓલાને સારું ન લાગે, એટલે એને ભાવે કભાવે પણ મોકલવી પડતી હોય. તો એવા વખતે આપણે અહીંયા એ એક નિયમ પાડ્યો કે ભાઈ પગલાં પાડવાનું જ બંધ. લગ્ન કરીને જાય પછી જેટલા પગલાં પડાવો એ પડાવી લે, બરોબર છે, પણ પહેલા પગલાં પાડવા લઈ જ નહીં જવાની દીકરીને, પૂરું થઈ જાય એમ. અને ત્યારબાદ આપણા સમાજમાં એક બીજો એક રિવાજ આવ્યો છે કે ભાઈ માંડવો ઠારવા જવાનું. ભાઈ માંડવો ઠારવાનું શું કામ? અત્યાર સુધી ગરમ હતો માંડવો, ઠરેલો જ હતો ભાઈ. તો એ માંડવા ઠારવાનું છે એ સદંતર બંધ, જવાનું જ નહીં કોઈએ, એ બંધ છે આપણે. અને ખાસ અત્યારે કંકોત્રી લેખનનું એક નવું આવ્યું, હમણાં આ વર્ષેથી ચાલુ થયું છે. આપણા ઝાલાવાડમાં પાછું ચાલુ થઈ ગયું છે
કે લગ્ન કંકોત્રી લખાણની આખો વિડીયો શૂટિંગ ઉતારે અને પ્રસંગો કરે છે આવો બધો. હવે એના કારણે શું થાય કે જે મોટો માણસ હોય કરતો હોય, નાનો પછી ની વાંહે ખેંચાય છે. તો એ પણ આપણે બંધ રાખશું ભાઈ, કે ભાઈ લગ્ન કંકોત્રી લેખનનું જે પ્રસંગ આપણે કરીએ છીએ એ પણ નહીં કરવાનો, એ પણ સદંતર બંધ. અને બને ત્યાં સુધી આપણા સમાજમાં કોઈ પણ જે પ્રસંગ હોય તો એ પ્રસંગની અંદર વિડીયોગ્રાફી જે સોશિયલ મીડિયા છે એનો ઓછો ઉપયોગ કરીએ. જો આપણે અહીંયા મોબાઈલ જે છે કે બધું વસ્તુ છે અત્યારના યુગમાં જરૂરી છે. દીકરો કે દીકરી ભણતા હોય પણ જો દડી પડી મેદાનમાં જીતે એ લઈ જાય, મોબાઈલમાં ઘણું બધું આવે છે પણ શું લેવું ને શું ન લેવું આપણા હાથની વાત છે. હા, મને ઘણા મિત્રોએ કહ્યું હતું કે ભાઈ મોબાઈલ છે એ સદંતર બંધ કરો, પણ અત્યારના યુગમાં તમે સદંતર મોબાઈલ બંધ કરો તો એ પણ શક્ય નથી, કારણ કે અમુક અભ્યાસ કરતા હોય, ભણતા હોય તેની મોબાઈલની જરૂર પડશે. છતાં એ મુદ્દો આમાં ટાંકો નથી. આપણે બધાની મરજી અને ઈચ્છા થાય તો આપણે સાથે આ સુરેન્દ્રનગરના નેહડાએ પણ કંઈક નિયમો કર્યા છે તો એ આપણે આમાં એડ કરી અને ફરીથી પાછું આપણે એનું વાંચન કરશું. અને અહીંયા જે નિયમો છે એ અહીંયા પૂર્ણ થયા છે. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો દ્વારકાધીશની, ગ્વાલીનાથ મહાદેવની, મચ્છો માત કી, રામદેવ પીર મહારાજની. એક જોરથી જઈ બોલશું, બોલો કાળવાનાથની. હવે અહીંયા આપણા સુરેન્દ્રનગર નેહડામાંથી કંઈક અમુક નિયમો જે છે એ થોડું ચર્ચા વિચારણા કરીને એમાં જે એડ કરવા જેવા લાગે એને એડ કરીને આપણે ચાલુ કરશી. ત્યાં સુધી હું જીવણભાઈ સાહેબને વિનંતી કરું કે આપ કંઈક સમાજને ઉપયોગી એવા બે બોલ કહેશો. મુદ્દા જે છે એ ભેગા થાય ત્યાં સુધી આપણે વાતો નથી કરવાની, વાતો નહીં. બરાબર? જરા બધા ધ્યાન આ તરફ રાખશો કે આપણે આટલા બધા મુદ્દા લીધા, હજી એમાં નાના મોટા હવે હા આવો ભાલુ પટેલ સુધારા વધારા થઈ રહ્યા છે. તો એ થાય ત્યાં સુધી આપણે નવરા બેઠા હશું એટલે પછી જે અલગ મલકની જ વાતો કરશું. આપણે અલગ મલકની વાતો નથી કરવાની. આ લગ્નની, હગાઈની, છૂટાછેડાની આ જે વાત આવી એમાં મારે બધાને ધ્યાનમાં એ વાત મૂકવી છે કે આ હવનાથ ગંગાએ વિચારવા જેવી વાત છે કે જો બાળ સગાઈ ને બાળ લગ્ન નહીં કરીને એટલે ઓટોમેટિક આ પ્રશ્ન જે છે નાબૂદ થઈ જવાનો છે. સમજો તમે, કારણ કે છૂટું કરવાનો પ્રશ્ન ક્યાં આવે? દીકરો ને દીકરી બે છે, બે માંથી એક ભણે છે ને એક નથી ભણતો. ભણવા વાળાને નો ભણવા વાળો ગમવાનો નથી. આ પ્રશ્ન ઉભો થવાનો. તો આવું શું કામ થવા દેવું? એના કરતા આપણે આ બાળ સગાઈમાંથી બહાર નીકળીને તો સમાજને ખરેખર ખૂબ મોટો ફાયદો થશે એમ. બરાબર? કારણ કે અત્યારે હમણાં એવું ધ્યાનમાં આવે છે કે ના એ કામ થાય એટલે ત્યાં સુધી હું આ ખેંચું એમ. બે વાત ચાલુ છે, આ ચાલુ રહે ને હું ચાલુ રહું. આ તો હાવ ડાયરો બંધ ન રહે, સુનો ન રહે એટલે મને એમ થયું બે વાત મૂકું એમ. હે એવું થાય છે? હું આમ આવતો રહું. હા હું થોડોક આમ જતો રહું એટલે તમારો અવાજ માઇક માનો આવે. આપણે સુધારા વધારા થાય છે, એમને સુધારા વધારા કરવા દો. ઓલા કે આ મુદ્દો આમ કાઢો, આ કે આમ કાઢો, તમારે સારું લાગે રાખો. નાયત ગંગાનો આપણે જે છે અમલમાં મૂકવાનો છે, સારું થાય, સમાજનું સારું થાય એનો અમલ કરવાનો છે. એટલે વસ્તુ એ છે કે છૂટાછેડાનો પ્રશ્ન ત્યારે જ આવશે આવડા સુધારા વધારા એમની રીતે કરી લેવા દો ને. એમાં મને તમને પૂછવાના નથી, એ બે અંદરો અંદર કરી લે એમ. આપણે હાવ નવરા બેઠા આવશું તો બધા વાતું એ ચડી જશું. તો ખાસ કરીને બાળ સગાઈ બાળ લગ્ન દૂર કરવા જોઈએ. હું એવું
આ નાચ ગંગાને વિનંતી કરું, જો મારી વાત આરે સહમત હોય બધા બે હાથ ઊંચા કરો. બોલો મચ્છો માતની જય, દ્વારિકાધીશની જય, રામદેવ પીર મહારાજની જય. તો સૌથી તો અગત્યનું મને આ ગમ્યું, બાળ સગન બાળ લગ્ન ન થાય, બરાબર, એટલે પછી આ પ્રશ્ન જ ન આવે. મિત્રો, હવે મારે તમને દુઃખની વાત કરવી છે કે આ બાળ સગાઈ ને બાળ લગ્નમાં વરરાજાના લગ્ન થાય, બિચારો મોટો થાય ને પછી એને ખબર પડે કે લે તારા લગ્નમાં આવું થયું, તો ઓલાને યાદ ન હોય શું થયું ને શું ન થયું, બરાબર. એટલે આવી વસ્તુ જે છે વરરાજાને કે કન્યાને ઉજમ ન હોય એટલો તેના માવતરને ઉજમ હોય, જાણે એમના લગ્ન થતા હોય, બરાબર. એટલે આ બધા આપણા કુરિવાજો છે, આવા કુરિવાજો આપણે દૂર કરવા જ પડે, બરાબર. એટલે એક તો આ વાત થઈ. બીજી વાત, હમણાં અહીંથી આપણે સામતભાઈ મેવાડા સાહેબે જે વાત કરી કે આમ કરે તો આમ દંડ લેવાનો, આમ કરે તો આમ દંડ લેવાનો, હવે રકમમાં આગુ પાછું કરે એ જે થાય રકમ. મારે આ નાચ ગંગાને એ કહેવાનું છે કે દંડ વસૂલા પછી આ પૈસાનું કરવાનું શું? હવે હું એમ કહું, આપણે આ શિક્ષણ સંકુલમાં આપી દેવાના, આ પૈસા શિક્ષણ સંકુલમાં આપી દેવાના. શિક્ષણથી વિશેષ કઈ છે જ નહીં. સમાજને શિક્ષણ માટે જ આપણે જે છે આગળ લઈ જવાનો છે. શિક્ષણના રસ્તે જ આગળ, જો સાંભળો, જે રસ્તે સમાજનું ભલું થતું હોય એ રસ્તે જવામાં કોઈ કચાશ રાખવી નહીં. બીજું કે હવે કે આપણે આટલા આખા પરગણામાં ઝાલાવાડના ભરવાડ અહીં ભેગા થયા, આપણે કઈ ઝાલાવાડના બધા ગામડે ગામડે જઈ શકવાના નથી. મારા મનમાં એક એવો વિચાર આવ્યો, મને હમણાં અમારા ભાઈ ભરતભાઈ લામકાએ સૂચન કર્યું, મને કે સાહેબ જો તમે બોલવા ઉભા થાવ તો એક આ વાત મૂકજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ કે ગામે ગામની 5 આગેવાનોની એક કમિટી બને, ગામે ગામ, એમના ગામનું ધ્યાન એ રાખે. તમે સમજી ગયા? હું કે તમે તો કઈ જે છે આટલા બધા કામ છે અહીંયા ધ્યાન રાખી શકવાના નથી. ત્યાં શું થયું, એનો નિવેડો એ ગામના લોકો જ લાવે. એ 5ના બદલે 11ની કમિટી કરવી હોય તો છૂટ, બરાબર. એમનાથી ન પતે પછી આપણને જે છે એ ઝાલાવાડના આગેવાનો સુધી વાત લાવે, નહીતર એમને મામલો એમના લેવલે જ્યાં પતાવવાનો. બોલો વાત બરાબર છે કે નહીં? બધાને એક વખત બરાબર લાગ્યું હોય તો બધા હાથ ઊંચા કરો. બોલો મચ્છો માતની જય. સરસ, લો આ કામ હાલતું રહ્યું ને આપણું આ કામ હાલતું રહ્યું, બરાબર. અને ઈ ગામની કમિટી અમે કોઈ નક્કી કરશું નહીં, ઈ ગામવાળાએ જ નક્કી કરવાનું. ઈ તમને જ ખબર હોય, ઈ તમને છૂટ બધી કમિટી બનાવવાની, બરાબર. એટલે આવી રીતે કરશું તો જ આપણો આ બંધારણનો અમલ થશે. નહીતર તો મારા જેવો જે છે એ કોઈ કહેવા ન આવે એટલે બંધો તોડી નાખે, બરાબર. આપણે તૂટે એવા બંધારણ બાંધવાના નથી, આપણે લાંબુ ચાલે એવા બંધારણના નિયમો મૂકવાના છે. અને મિત્રો, ખાસ તો એ છે કે અત્યારે ઠાકરની દયા છે, માં ભગવતીની એ દયા છે, દીકરા દીકરીઓ નવી પેઢીમાં ભણે છે તો એમને ભણવા દેજો. નોકરી માટે ક્યાંક ઇન્ટરવ્યુ આવે તો જવા દેજો. આવતીકાલથી આ સિવાયને બધાનું ધ્યાન આ બાજુ, આવતીકાલથી પોસ્ટ ઓફિસમાં મોટી બધી જાહેરાત બહાર પડી છે, અરજીઓ થાય છે, કોઈ પરીક્ષા નહીં. હમણાં છેલ્લા 2-3 વર્ષમાં તો મેં આવું જોયું જ નથી કે કોઈ પરીક્ષા વગર સીધી નોકરી મળે. તમારામાં ટકા હોય તો સીધું ઓર્ડર જ આવે પોસ્ટ ઓફિસમાં. એટલે જેના દીકરા દીકરીઓએ 10મું ધોરણ પાસ કરેલું હોય, આ બધા આવતીકાલથી 19 તારીખથી ચાલુ થાય છે. પોસ્ટમાં અરજી કરાવી દેજો. આ લાકડીઓ તાર આપણા સમાજમાં બધે ફેલાવી દેજો, બરાબર. હવના કિસ્મતમાં હશે તો નોકરી મળી જશે. મેરિટના ધોરણે, ટકાવારીના ધોરણે સીધો જ ઓર્ડર, બરાબર. અને આવી નોકરી એ મળે છે. અમે ધાંગધ્રાની અંદર 3-1 વર્ષથી તાલુકા લેવલનો શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમ કરે છે. આપણા જયગોપાલ યુવા ગ્રુપની ટકાવારી હોય ને એના કરતાં થોડી ઓછી ટકાવારી રાખી
એટલે જાજુ પ્રોત્સાહન મળે. એની અંદર અમે નવા નોકરીએ લાગ્યા હોય ને કર્મચારીઓ એનું સન્માન કરે છે. બરાબર, આખી અમારી કમિટી અહીંયા હાજર જ છે. તો કહેવાનો આશય એ જ છે કે પોસ્ટમાં દર વર્ષે અમારા ધાંગધ્રામાંથી ભરવાડ સમાજનો એક દીકરો નોકરીએ લાગે છે અને આ ટકાવારીના ધોરણે જ લાગે છે. આ વાત આપણે બીજાને ફેલાવવા જેવી છે. આમાં આ કાલથી ચાલુ થાય છે અને આજે આ મોકો પરણાવી દીધો હોય એવડું મોટું જે છે જય ગોપાલ યુવા ગ્રુપ છે. આખા જિલ્લાની અંદર ખૂબ સારું કામ કરે છે અને પૂજ્ય સુરાદાદા અહીં બેઠેલો એવો એક વ્યક્તિ ન હોય કે પૂજ્ય સુરાદાદાના નામથી પરિચિત ન હોય. અને સુરાદાદા આખી જિંદગી સમાજના વિકાસ માટે માની લો કે એમને અર્પણ કરી દીધેલી. તો સુરાદાદાએ એમને જે બંધારણો કરેલા એ બંધારણો પણ આપણી જુદી જુદી ગોપાલ દર્શનની બુકોની અંદર છાપેલા છે. આપણે ગોપાલ દર્શન નામનું એક છાપું બહાર પાડતા, સામયિક બહાર પાડતા, માસિક પત્રિકા બહાર પાડતા, એની અંદર આપેલું જ છે. તો કહેવાનો આશય એટલો જ છે કે જે જૂનું છે અને જે નુકસાનકારક છે, જે સમાજના પૈસાનો સમયનો બરબાદ કરે છે, એનાથી ધીમે 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 આપણે છુટકારો મેળવવો પડશે. બરાબર. હા, એક વાત મરણ પ્રસંગની આપણને સામતભાઈએ વાત કરી. મરણ પ્રસંગે આપણા સમાજમાં તો એવું છે, આયાવાર હોય એટલે બેસી જવાનું પથારીએ. બરાબર. તો પટેલ સમાજમાંથી અન્ય બીજા સમાજમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ અને જેમ હમણાં આપણે નવો નિયમ કરવા જઈ રહ્યા છીએ એમાં કદાચ સુધારો વધારો આવે. અત્યારે બેઠા છે બધી નોખી પત્રિકામાંથી સાર ગહી લઈ થોથા દે ઉડાય, હવને ગમતું હોય એવું રાખવાનું અને વિવાદ થાય એવી વસ્તુને પડી મૂકવાની. તો આપણે એક જ વારે બેસવું હોય એટલે એક દિવસ અને બીજો દિવસ વિધિનો, એટલે બહુ ઝાઝા દિવસ જે રહ્યા એ આપણા બગડે નહીં. આમ તો વિકાસ માટે આપણે માલધારી અને ખેડૂત એટલે કે પાટીદાર સમાજ, આપણે એમાંથી શું પ્રેરણા જેવી લેવા જેવી, એમાંથી શું શીખવા જેવું? એમને તો ખોટા ખર્ચા હાવ બંધ જ કર્યા. કેવા બંધ કર્યા? એટલે એવું પછી એવું નહીં માની લેવાનું કે આને તો વધુ કર્યા ને આને આમ. પણ દરેક જગ્યાએ આંગળી બધી પાંચે આંગળીઓ સરખી હોય નહીં. એમને એક નવો રિવાજ, નવો સુધારો અમલમાં મૂક્યો. બધાના ધ્યાનમાં જ છે એવું નથી કે હું કહું તમને ખબર પડે. એમને નવો નિયમ મૂક્યો ઘડિયા લગ્નનો. કેવો? ઘડિયા લગ્ન. જરા હાથ ઊંચા કરો તો ઘડિયા લગ્ન એટલે શું? વેરી ગુડ, સરસ, ખબર જ છે તમને બધાને. પણ આ તો એમ થાય ને બધાને ખબર પડે એટલે અહીંથી માઇકમાં બોલું. આજ ને આજ લગ્ન પતી જાય. આજ ને આજ ઘડિયા લગ્ન. ઘોડિયા લગ્ન નથી કેતો, ઘોડિયા નહીં ઘડિયા. આજ ને આજ લગ્ન બધું આજ ને એક જ દીમાં પૂરું. આ પાટીદાર સમાજે અપનાવ્યું. બરાબર. અને પૈસા જે રહ્યા એ દીકરી વાળા એ દીકરી નામે મૂકી દે, એમને જે આગળ ઉપર કરવું હોય કરે. આપણે શું કરીએ છીએ કે લગ્નમાં ખોટા પૈસા બરબાદ કરી અને લોનું લીધી હોય અને દેણું પછી આપણે થાય. બરાબર. હા, માઇક આપો. આ યોગેશ ભુવાજી આપણને કહે કે બે શબ્દ કહો ભુવાજી, આવો. એટલે જેને જેને ઈચ્છા થાય એ પ્રસાદ લઈને પાછા અહીંયા આવીને બેસી જાજો. મીટિંગ ચાલુ જ છે, મીટિંગ પૂરી નથી થઈ. બરાબર. પણ આ તો આપણે આ અલગ અલગ જે છે પરગણું, ઝાલાવાડ ને વટવાણિયું, અમે પણ તમારી હારે જોડે જવા માંગી છીએ. અરે આમાં તો સોનામાં સુગંધ ભળે. એક જ નિયમ, બે પરગણા. અરે હું તો એમ કહું, જો સાંભળો, પહેલા મારી વાત ધ્યાન, કુટુંબ નો કરે, પછી સમાજ, પછી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્ર લેવલે પહોંચે. આપણે ધીમે ધીમે આગળ હાલી. ધીમે ધીમે ઝાલાવાડની અરે વઢવાણ વાળા કહે કે અમે એમને આમાં જોડો, તો એમાં અમને કઈ વાંધો હોય નહીં. અમે તો આખો જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો આખો જોડી દે. બરાબર. સારી વસ્તુ સ્વીકારવામાં ક્યારેય કોઈ વાંધો હોય નહીં. બરાબર. એટલે આમાં તો મેં વચ્ચે સોશિયલ મીડિયામાં એક વાત મૂકી હતી
કે જો આપણા પરમ પૂજ્ય સંતો, હા, પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 આપણા ઘનશ્યામપુરી બાપુ હોય, એવા જ મહામંડલેશ્વર રામ બાપુ હોય, એવા જ આપણા મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ હોય, બરાબર. આમના સિવાયના બધા મને સાંભળજો, અહીંયા જે હાલે એ હાલવા દો. તો આ બધા જો સંતો ભેગા થાય અને આખા ગુજરાત લેવલનું જો સારું બંધારણ બનાવે અને ધર્મ સ્થાનેથી રજૂ થાય તો નાના ભાઈ મોટા ભાઈ બધાને આપણને જો કુરિવાજ બધે હરખા જ છે, કાગડા બધે કાળા જ છે એવું નથી, બરાબર, કે અહીંયા નથી કરવાની રહેશે. સુધારા વધારામાં થોડીક વાર લાગે એવી છે. એટલે જે મારો અવાજ છે રાયની ગ્વાલીનાથ મહાદેવની જાજાવડા દેવની જય, બોલો શિવપુરી બાપુની જય, માં મચ્છો માત કી જય, ભલા મારા માલધારી સમાજની પણ જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. એ અવાજ ઓછો કરો ભાઈ. લંબોદરાય સકલાય જગદ્વિત્વાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આપણા આજ બંધારણના શ્રી ગણેશ થાય છે એટલા માટે આપણે ગણપતિ દાદાને પહેલા સ્મરણ કરી અને એને આત્માથી વધાવીએ અને એમનો જય જયકાર બોલીએ. બોલો ગણપતિ મહારાજની જય. દેવ સુતમ સુતમ દેવા દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણો જે ઠાકર છે ને ભાઈ, એ ઠાકર આપણો આગવો નથી, આખો જગતનો પિતા છે. એ આખા જગતના એને ગુરુ ગણ્યા છે. આજ કે છે ને માલધારી સમાજ પાછળ, માલધારી સમાજ પાછળ, પણ સારા સારા મિલ માલિકો, સારા સારા ઉદ્યોગપતિઓ બે હાથ જોડીને વંદન કરું છું કે આ હવનની અંદર કોઈ હાડકા નો નાખે, એને નો પોસાય તો એ બેસી રહે અને એનું થતું ઈ કરે, પરંતુ આ ચડતી ડેગડીની અંદર કોઈ પાણો નો નાખે. આપણા સંત શ્રી મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી કે જે વર્ષોથી આ કહેતા આવ્યા છે, પરંતુ આપણે એનું અનુસરણ હજી સુધી કરી શક્યા નથી. પણ અહોભાગ્ય એમના કે એમની જે વેદના હતી એ આજ આપણા ગ્વાલીનાથ મહાદેવે, આજ આપણા કૃષ્ણ પરમાત્માએ સાંભળી અને આજે એ તક આપણી પાસે આવી છે. તો મિત્રો ઝડપી લેજો, ઝડપી લેજો આ તકને. કોઈ પણ આની અંદર અડચણ ના ઊભી કરતા અને બને એટલો સહકાર આપજો. તન મન અને ધન અને દિલથી આને આવકારજો એવી મારી નમ્ર અરજ છે. મારો કોઠા સુધી માલધારી સમાજ, હોશિયાર સમાજ, અરે મારો હિંમતબાજ સમાજ અભણ હોય તો એની કોઠા સૂજ કેટલી છે એ તમે બધા જાણો છો ભાઈઓ. તો માટે આને તમે આવકારજો અને આને ખૂબ જ દિલથી સ્વીકારો અને બને એટલી તમે આ વસ્તુની અંદર કાળજી લેજો. કારણ કે આવી તક કોઈ વર્ષે નહીં આવે. જે આ બધા બેઠા એમાંથી કદાચ ફરી આવી તક કોઈને આવે કે ન આવે, માટે આજે એને સ્વીકારી લો એવી મારી નમ્ર અરજ છે. અને ઠાકરને વંદન કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. વાહ ખેલાભાઈ,
પૂર્વ ડિરેક્ટર શ્રી છેલાભાઈ ચિરોરીએ ખૂબ જ ધાર્મિક પ્રવચન સાથે સમાજને નવા સામાજિક સુધારા વધારાના અનુસંધાને ધાર્મિકની રીતે સરસ વર્ણન કર્યું. છેલાભાઈ ખૂબ ખૂબ આપનો આભાર. ત્યાર પહેલાં જીવણભાઈ ડાંગરે ખૂબ ખૂબ સરસ વર્ણન કર્યું કે સમાજમાં હાલમાં શિક્ષણની કેટલી જરૂર છે, દીકરા દીકરીઓને પણ કેટલી અત્યારે હાલમાં ભણાવવાની અભ્યાસ માટેની કેવી જરૂરિયાત છે, તેમનો ખૂબ જ સારું વર્ણન કર્યું. ખૂબ ખૂબ આભાર. હવે મારે એક નમ્ર વિનંતી છે કે અત્યારે ભોજન પ્રસાદ ચાલુ છે, ઇન્વોલ્વ છે જ, પણ જે અલગ મુદ્દા છે જે આમાં એડ કરવા જેવા છે એ હું અહીંથી વાંચી જાઉં છું. તો એની અંદર એક મુદ્દો તો એ આવ્યો કે ભાઈ ભયું ભાગ્યમાં જે દીકરી દે છે એને જે આપણે નસરી દીકરી દે એના કરતાં એના ભયું ભાગ્યમાં દે તો એને અડધું તોલું સોનું વધારે અને અડધું તોલું ભાઈ 50,000 રૂપિયા વધારે, એટલે કે 4.5 તોલા સોનું અને 4.5 લાખ રૂપિયા દેવાના. જ્યારે નસરી દે છે કોઈ પણ બીજી સમાજની અંદર તો એની અંદર એને 4 તોલા સોનું અને 4 લાખ રૂપિયા, આ રીતનું છે. મંજૂર છે ને ભાઈ બધાને? એ ફેરફાર થયો છે. હા, અને ત્યારબાદ બીજા જે મુદ્દા છે આનો આપણે એડ કરવાના છીએ કે ભાઈ દીકરી કોર્ટથી લગ્ન કરે, હા બોલજો થોડું, કોર્ટથી જ્યારે લગ્ન કરે ત્યારે પણ આપણા જે સમાજના જે કોઈ આગેવાનો છે, જે કંઈ આપણે કમિટી નિમી છે એ 25 કે 50 જે થાય એમનાથી જ એની પતાવટ લાવવાની. આપણે કોર્ટનો સહારો કરતા આપણી કોર્ટ જે છે, અને આપણે ઠાકરના યદુવંશી ઠાકરની કોર્ટ એ સૌથી મોટી છે. અને એટલે તો કીધું છે ભાઈ કૃષ્ણ વંદે જગતગુરુ. જો આપણો કાળિયો ઠાકર આખા જગતનો ગુરુ હોય તો એ સાથે મળી અને આ પણ આપણે નિવેડો લાવશું એવું એમનું સૂચન છે અને એ આવકાર્ય છે. પછી બીજો એક એમનો એવો મુદ્દો હતો કે ભાઈ દરેક નેડામાંથી 25 કે 50, 25 થી 50 એટલા આપણે સભ્યો નિમશું. સભ્યો મીન્સ કે બરોબર. પછી બીજું કે જે લગ્નની અંદર ફુલેકામાં ઘોડી લાવી શકાશે, જુવાનીઓનો મત છે, પણ ઘોડી જેવડી ડાન્સ વાળી મોંઘી નહીં, સાદી ઘોડી ઉપર બેસી જવાનું અને ઘોડી ઉપર પૈસા ઉડાડવાનો સદંતર બંધ. અને જો કે એ આપોઆપ થઈ જાય, ઘોડી ઉપર પૈસા ઉડાડવાનું બંધ થશે એટલે ઓલો ઘોડીવાળો આવવાનો જ નથી, બરોબર. એટલે એક એ આમનું સૂચન છે. પછી બીજી એવી વાત છે કે ભાઈ કોઈ પણ પ્રસંગની અંદર જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્નની અંદર નિવેડો લાવવો પણ એના માટેની પણ કંઈક મુદત તો નક્કી કરવી જોશે ને મિત્રો. કારણ કે કોઈ પ્રશ્ન બન્યો, આ સમાજ આવડો મોટો છે, એમાં કંઈક ને કંઈક પ્રશ્ન આવવાના છે ને આપણે એમ માનો કે નાચથી પતાવવાનું છે, તો એનો કંઈક સમય નક્કી કરો કે ભાઈ 15 દીક મહિનાની અંદર એનો નિવેડો આવે ને ભાઈ આપણે 2 વરા સુધી જુરાવી રાખી તો એ પણ વ્યાજબી ન કહેવાય. તો એના માટે અહીંયા જે સમાજ બેઠો છે હું એમની પાસેથી જ ઉચ્ચાર લેવા માંગુ, આપણે કેટલા દિવસનો સમય રાખશું. માનો કે કોઈ એવો પ્રશ્ન બન્યો છે સામાજિક અને એ પ્રશ્નની અંદર એટલે જેટલા દિવસ તમે ફાઇનલ કરો એટલા દિવસમાં જેટલું કેવું ફાઇનલ રાખો ભાઈ. 15 દિવસમાં નિવેડો ફાઇનલ ને બધાને. જો આ નિયમ આપણે બાંધી પછી તૂટે નહીં, જોજો 5 દી વધારશો તો ચાલશે પણ પછી આપણે નિયમ પડવા જોઈએ, બરોબર. તો ખરેખર બોલો દ્વારકાધીશની. તો આમાં બધા સહમત છો તો એકવાર બંને હાથ ઊંચા કરી અને કાળવાનાથની જય બોલશું. બોલો કાળવાનાથની. અને બીજી એક અહીંયા સૂચન એમનું હતું અને ખરેખર એ આવકાર્ય છે કે ભાઈ આપણે જે અત્યારે વાત થઈ લગ્નની વાત થઈ, પણ ઘણી જગ્યાએ ફૂલહાર કરવાના હોય. ફૂલહારમાં તમે બધા સમજો છો, તો ફૂલહાર કરવાના થાય એમને પણ આ જે નિયમ છે એ જ લાગુ પડશે, કોઈ નવા નિયમ નથી કરવાના થતા. આપણે અગાઉના જે લગ્નના નિયમ છે એ જ નિયમ એમાં લાગુ પડશે. પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી ગયું. પછી એક કાયા ખરેખર લેવા જેવો છે. આવડો મોટો બહોળો સમાજ હોય ત્યારે આપણા સમાજમાં ભગવાનની કોઈ કફા મરજીથી કોઈ મંદબુદ્ધિ હોય, કંઈ તકલીફ હોય, સંબંધ થઈ ગયો હોય પછી એનું હાલે એવું ન હોય, આપણે સમાજ જોતી હોય તો ત્યારે પછી આ નિયમમાં જે સમાજ જે છે આપણા જે કમિટી કરેલા જે સભ્યો નિમેલા છે એ નિર્ણય કરે પ્રમાણે ત્યારે એનો દંડ નથી લેવાનો. કારણ કે એક વસ્તુ છે સામેવાળો વ્યક્તિ છે એની યાર એનું હાલે એવું જ નથી,
અને પછી આપણે એમ કંઈક ના આવે નિયમ લાગુ પડી જાય ને એને આ કરવું જ પણ આટલા ભરવા પડે તો એ વ્યાજબી નથી, તો એમાં પણ એવું થશે. આ પ્રશ્ન હતો. બસ બાકીના જે બધા નિયમ છે એ ટોટલી ધ્રાંગધ્રામાંથી જે અમે લખેલા હતા એના સેમ જ છે, બાકી કંઈ ફેરફાર નથી થતો. હવે અહીંયા આટલો બોડા સમાજમાં ઝાલાવાડનો ભરવાડ સમાજ મળ્યો છે ત્યારે આપણે આજે જે સમય છે એ પણ નક્કી કરી નાખ્યો છે. હજી પણ કોઈ પણ વ્યક્તિને કંઈ પ્રશ્ન સૂઝતો હોય તો એક સાથે હોબાળો નહીં કરીએ, પણ અહીંયા આવીને રજૂ કરી શકશે. આવો સાહેબ આપ. આવો. દાખલા તરીકે ડખો થયો, હા હા બરોબર, એનો કંઈક વજન તો મૂકવો પડે ને. આપણે અગાઉ નક્કી થયેલું છે કે જે કોઈ વ્યક્તિ સમાજમાંથી બહાર રહે, સમાજમાં ન ભળે અને એને ટેકો આપવાવાળો હોય તો એનો 2,51,000. અને એવા જ સમયે જે અત્યારે જે કોઈ પ્રશ્ન બને અને એમાં ગુનો કરે એને ઈ દંડ લાગુ પડશે 2,51,000. ઈ દંડ એને લાગુ પડશે. હા, અને આપણે અગાઉ હળવદ પણ એની વાત થઈ હતી અને હવે પણ આપણે પાસે બીજી વાર કહી દઈએ કે આ જે દંડની રકમ આવશે એ બધી આપણા શિક્ષણ સંકુલની અંદર વપરાશે મિત્રો, કોઈની પાસે રહેશે નહીં, એનો હિસાબ પણ નહીં, સીધી એ પહોંચ ફડાવીને શિક્ષણ સંકુલમાં આપી દઈ. અને હવેના સમયમાં વિના શિક્ષણ નહીં ઉધાર, તો શિક્ષણ તરફ આપણે આગળ વધશું તો જ આપણે પ્રગતિ કરી શકશું. સાહેબ આવ્યા છે ભાઈ, બોલો. જય દ્વારકાધીશ. મારું નામ મારું નામ ભાયાભાઈ લક્ષ્મણભાઈ ટોટા, રહેવાનું કુંભારપરા, ઉંમર વર્ષ 37. આજના જે નવા બંધારણની અંદર જે સમાજના સુધારા વધારા થઈ રહ્યા છે એ અનુસંધાને એક મને વિચાર આવ્યો છે. આમ તો મેં ઘણા બધા મુદ્દા લખીને આપ્યા છે અને 1-2 મુદ્દા લીધા છે સમાજે. એવું નથી હોતું કે અમુક મુદ્દાઓ લઈ લેવાય, એમ અમુક લીધા છે મારા મુદ્દા. પણ એક ગંભીર પ્રશ્ન એક આવ્યો, બધાનું ધ્યાન આવ્યા હોય તો રજૂ કરું, નકર પછી મારી વાત પડતી મૂકી અને હું મારી જગ્યાએ બેસી જાઉં. આપણે વાત કરી કે આટલા રૂપિયા સગાઈ વખતે લેવા, આટલા રૂપિયા આટલું સોનું લેવું. પણ મને વિચાર આવ્યો એટલે હું એક સાહેબ કહું છું કે આટલો જે કંઈ ઓલું થાય એ પૈસા પણ આપણે સંકુલમાં આપવા, શિક્ષણ સંકુલમાં, એ પણ વાત થઈ. પણ મારી એક આપણે એક રજૂઆત છે કે જે લોકોએ છોકરા વાળાએ સામે દીકરી વાળાને પૈસા આપ્યા 4 લાખ રૂપિયા આપણે નાયત મુજબ, એ 4 લાખ રૂપિયાના ભર્યા હોય અને વસ્તુ નો સંજોગ પ્રમાણે નો ઘર હાલ્યું હોય તો એ 4 લાખ રૂપિયા પાછા મળે કે ન મળે ઘર ધણીને? કારણ કે તમે દંડ લઈ, ઝાલાવાડ હોય, વઢવાણ હોય કે આખું સમાજ હોય, દંડ લઈને તમે સંકુલમાં આપી દેવાના. પણ મારે કોઈ ગરીબ ભરવાડે કોઈ વ્યાજે પૈસા લીધા હોય અને એ પૈસા એને પાછા ન મળે તો એનું શું કરવું? તો એનો દીકરો વાંઢો થાય અને પૈસા એના જાય. તો સમાજ આના માટે વિચારે, એ મારી વિનંતી બે જોડીને છે. અને એક બીજું મારું સૂચન છે કે આવડી મોટી મારી ઝાલાવાડી નાયત બેઠી છે અને એક હજી વાત ઉપર, મારી બહુ ઉંમર નાની છે, મારા વડવા હોય તો ઘણા બધા પટલાઈ કરીએ છે, એ તો મને બહુ ખ્યાલ નથી, પણ નાની ઉંમરમાં એક વાત કરું છું કે હવને સારું લાગે તો સહમત થાજો, ન સારું લાગે ન થતા. સાહેબ એક હારામાં હારી વાત કરું છું, મેં આની પર લખીને આપી છે, પણ કદાચ વિચારણામાં નહીં લીધી હોય, કારણ કે હું વિચારણા નહીં લીધા એટલે મારે જાહેર ઉપર કહેવું પડ્યું છે કે આપણા સમાજમાં મરણમાં તાણા અને તાવડા બંધ કરો, તાણા અને તાવડા બંધ કરો એટલે સમાજનો ઓટોમેટિક બંધ થઈ જાય બધું. કારણ કે આ ખોટો ખર્ચ છે સમાજમાં, એટલે તાળા અને તાવડાનો. બરાબર, આ વસ્તુ ખોટી સમજ છે અને તમને સારું લાગતું હોય તો કરો, નકર ભલે ચાલુ રહ્યું જેની સગવડ. કારણ કે ઘણા ગરીબ લોકો આમાં મરાય છે, તમને સારું લાગે ચાલુ રાખો તો અમને કોઈ વાંધો નથી યુવાનોને. પણ આ એક આ વસ્તુ કરવા જેવી છે. ભાઈ ટોટા, સારું લાગતું હોય રાખો, નકર કાઢી નાખો તારા મુદ્દો. બરાબર, આ એક મેં કીધું, એ પાછા પૈસા મળે કે ન મળે એ એના માટે વિચારજો. બરોબર, હામે ધન હામે અન હામે લમણો ન રાખતા અને દ્વારકાધીશને ઠાકરને માથે રાખીને આ એક નિર્ણય લેજો. ભાઈ અહીંયા જે વાત થઈ, આ ઘડી મારે જોઈ છે,
હવે એક તો પહેલા તો જો આ જે નિયમ છે એ અત્યારે ફોટા પાડવાની જરૂર નથી, મીડિયામાં વાયરલ ન કરશો, કારણ કે દરેક નેડે નેડે ને ગામે ગામે તમને આ નિયમો આપવાના રહેશે. આપણે જે અહીંથી નિયમ થશે ને એ બધાય નેડામાં પહોંચી જશે. એટલે અત્યારે ઉતાવળ ન કરો, અને કોઈને મિસમેચ થાય, સમજણમાં મિસ્ટેક થાય. અને બીજી અહીંયા જે ભાઈની વાત હતી એ ખરેખર આવકાર્ય યોગ્ય છે કે ભાઈ કોઈ પણ પ્રસંગ આપણે કર્યો અને પછી બગડ્યું, એની પાસે દંડ લઈ લીધો, પણ એને જે વ્યવહાર આપ્યો છે તો લગભગ બધાનો સુર એવો હતો કે એ પૈસા એને પાછા મળવો જોઈએ. તો બધો સહમત છે? હા, તો ભાઈ પાછા પૈસા મળી જશે. બોલો દ્વારકાધીશની. અને બીજી એક એવી વાત છે, મને ખબર હા એ મને ખ્યાલ, હું બોલું છું. એક બીજો પ્રશ્ન આવ્યો છે, જ્યારે થોડીક વાર આપણે બેઠા એ પટલિયા સાંભળી થોડીક તો મજા આવશે. દંડ લેવાનો છે કે માનો કે હવેલાનો કે એવો દંડ હોય ને તો એ સંકુલમાં જશે, પણ જ્યારે આ પૈસા જે નક્કી કરવાના જે છે, આપણે દંડ કર્યો ના પાડે એના, તો અહીંથી એવો સૂર આવે છે કે ભાઈ એ જે પૈસા છે એ જેના છોકરાનું તૂટે છે એને દેવાના થાય. તો તમારું શું કહેવું છે? નક્કી કર્યા તો 11 લાખ ને એવા નક્કી કરી, થોડે એ 4 લાખ તો પાછા દઈ જ દેવાનું, તો એ કહેવાનું આવતું જ નથી, પૂરું થઈ ગયું ભાઈ. ભાઈ આવું રહેવા દો. હવે આપણે જે થઈ ગયું ફાઇનલ છે, આ નિયમ બરોબર છે, બાકી આમાં પછી બહુ જાજુ ખોતરો એટલે ગુમડું વિયમ છે નહીં. અને હવે છેલ્લે આપણે ઓલા ભાઈએ જે વાત કરી હતી એને હું મુદ્દો આપી દઉં કે ભાઈ તાવડા ઓટોમેટિક બંધ થઈ જવાના છે, કારણ કે આપણે એક જ દિવસે બોલાવ્યા છે. અને એક દિવસે બોલાવવામાં આપણે એવું થોડું તાવડો મૂકો, તમે રોટલા અને છાશ ખવડાવી દો. હવે તમે એક વસ્તુ સમજી લો કે આજે આપણો ઝાલાવાડ પંથકનો જે ભરવાડ છે એ અહીંયા અમદાવાદમાંય છે, ધાંગધ્રામાંય છે અને હળવદમાંય છે. હવે વિચાર કરો કે જે માણસ પહેલા બપોરના દિવસે અમદાવાદથી છે કાંઈ આવ્યો હોય ને લોકોએ પછી કયા ટાઈમે જાય ને કયા ટાઈમે ખાય, તો ખરેખર ભલે આપણે તાવડો રાખવાની જરૂર નથી, તમે સાદો રોટલો જે આપણું જૂનું રિવાજ છે એ કરવાનું, પણ માત્ર એમાં થશે એવું 2 જ વખત આવવાનું થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય, એટલે એ પ્રશ્નનો હલ થઈ ગયો. ચાલો હવે અહીંયા આપણે બધો નાથ ગંગા મળી છે, ત્યારે મારે એક કે ભાઈ આ નિયમ છે એ આપણે લાગુ ક્યારથી કરવો, કારણ કે નિયમ બધા બરોબર છે ને આ છપાઈ નાખશું આપણે અને એ વાયરલ થઈ જશે બધા, પણ લાગુ ક્યારથી કરવો એ નક્કી કરી નાખો એટલે પછી આપણે શરૂ થઈ જાય એમ. એટલે જેમ તમને ઠીક લાગે એમ નક્કી કરી અને પછી આપણે એની બહુમતી લઈ લઈએ એટલે કામ પતે. નિયમ લાગુ ક્યારથી કરવો એમ. અત્યાર સુધી માં ભગવતી ભેડિયાવાળી મછોમાં સાથે રહે અને ઠાકરધણી હારે છે અને આપણું કામ લગભગ પૂર્ણતાની હારે છે. તો બધા મિત્રો થોડીક વાર બેસી જાઓ, મારી 1-2 વાત કેવી છે કહી દઉં અને પછી આપણે આખરી ઓપ આપી જ દીધો છે, હવે કાંઈમાં ફેરફાર નથી કરવાનો. હાલો ભાઈ, આ સમાજ ભરવાડ સમાજ અને નાચના બધા આગેવાન કોઈ બે કોઈ નોખું ન રાખશો, એકતા થઈ ગયો. બીજા નંબરમાં કે ભરવાડની દીકરી કોઈ લોકને લઈને વહી જાય કે ભરવાડને લઈને વહી જાય તો એનું શું કરવું એ બંધારણ પછી પતે ને આપણે સમૂહ લગ્ન જે આપણે ભગવાન તાલુકાનું રાખ્યું હોય ને એ આવતા રવિવારે ગ્રાઉન્ડ ઉપર. બોલો દ્વારકાધીશની. હવે જો ભાઈ થોડીક વાર અવાજ બંધ રાખશું. હવે અહીંયા ધ્યાન, આવડો મોટો બહોળો સમાજ મળ્યો છે ત્યારે આખરી ઓપ આપવા જઈને થોડી વાર બેસી જાઓ, બધા સાંભળો. બોલો દ્વારકાધીશની, ઠાકર ધણીની મચ્છો માત કી. મિત્રો આપણે આવો કોઠા ઉજવારો સમાજ મળ્યો ત્યાં થોડીક બેસી જાઓ ઘડીક, તો મને મજા આવશે. ભાઈ આપણે નિયમ બધા નક્કી થઈ ગયા છે, પછી નાની નાની બાબતો છે એ આપણે ખોતરીને કાઢીએ તો નહીં મજા આવે. હવે ભાઈ અહીંયા ધાંગધ્રા અને હળવદ એથી શું છે, મને એક ભાઈ આવીને કહી પણ ગયા કે ભાઈ આજથી જ નિયમ લાગુ કરો, અને બધા એગ્રી હોય તો હાથ કરો ઊંચો ભાઈ.
બોલો દ્વારકાધીશની. ભાઈ આજથી જ આ નિયમ લાગુ પડશે. એવો પત્રિકા છપાય અને દરેક નેડાની અંદર વરીવાર નામ જે છે એ લખવાના થાય છે. એટલે દરેક નેડાનું નામ અહીં ચોપડો પડ્યો છે, એક વ્યક્તિને બેસાડશું, એનો મોબાઈલ નંબર અને આગેવાનું નામ લખાઈ દે એટલે એની લિસ્ટ બની જશે. અને એ વ્યક્તિ જે છે આપણા સમાજનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એને હાજર રહેવાનું થશે. બરાબર? તો અહીંયા આપણે આજથી જ આ નિયમ લાગુ કરીએ છીએ અને લગભગ દરેક નિયમ જે છે, અને જો મિત્રો જેને બાના લીધા હોય, આયોજન કરી નાખ્યું હોય તો કોઈ 100% રકમ ન આપી હોય તો વાયેલા પૈસા એના બચી જાય છે. મોયલા જ્યાં વાયેલા તો બચવાના છે ને. ઘરનો કંઈક નાનો મોટો કંકાસ હોય અને દીકરી કિનારમાં પડી જાય અને ધણીને હા વાંકાઈ ન હોય, કઈ ધક્કો તો દીધો નથી. તમારા સમાજે જોવાનું છે ને, કહી દો તો હાલો કહી દો. તો એના માટે શું કરવું બતાવશે. દંડ છે જ, દંડ છે. પછી એવું કરશું તો આ બંધ જ નહીં થવા દે. એ દંડ આપણે રાખ્યો, તમારા સમાજ જ નક્કી કરવાનો આગેવાનો. ભાઈ અને મોટા ભાગના જે નિયમો છે એ નિયમો આપણે સમાજને સાથે રાખીને કરવાના છે. ભાઈ ઝાલાવાડ પંથક આવડો મોટો ભેગો થયો છે. થોડી વાર સાંભળી લો મને. અત્યાર સુધી સહન કર્યો 5 મિનિટ વધારે, પણ લગભગ હું હદની અંદરનું બોલીશ, વધારે પડતું નહીં કહું. એટલે હવે આપણે આખરી ઓપ આપવા જઈ રહ્યા છીએ ત્યારે એ તો થાય. ભાઈ આ જે નિયમ આપણે બનાવ્યા, આ બંધારણ બન્યું, આપણા ભારત દેશનું જે બંધારણ છે એમાં પણ સુધારા વધારા થાય. સૌ નાત ગંગાને મળે તો આમાં જે સુધારા થઈ શકશે. સુધારા એટલે આ છે એ તો રહેશે જ, પણ નવા કોઈ નિયમ એડ કરવાના થશે તો એડ કરશું. ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, ઘટમાં ઘોડા થનગને આતમ વિંજેલ પાંખ, આજ નવા નિયમ થકી અમારો ભરવાડ સમાજ માંડે આંખ. ખરેખર જોરદાર તાળીથી વધાવી ઠાકરની માં મચ્છોની કૃપાથી આપણે જે નિયમ લીધો છે એ અહીંથી આપણે શરૂઆત કરવાનું છે. અને હવે ટૂંક સમયમાં જ આ જેટલા નિયમ છે એને આખરી ઓપ આપી અને દરેક નેડાની અંદર આ પત્રિકાઓ જે પહોંચી જશે અને જેથી કરીને બધાને નિયમની ખબર પડી જશે અને વાયરલ થશે એટલે ખ્યાલ આવી જશે. એટલે હવે પછી આપણે જે નિયમ આજથી જ લાગુ પડશે. અને સાથે એક જાહેરાત કરી દઉં કે ભાઈ આગામી તારીખ 25/1/2026 ના રોજ વઢવાણ તાલુકાની મીટિંગ છે અને દુધરેજ સમૂહ લગ્નનું આયોજન જે ગ્રાઉન્ડ ખાતે છે તો 10 વાગે ત્યાં બધા મળશું. એમ આપણે જે 25 તારીખના રોજ મીટિંગ રાખેલી છે ગ્રાઉન્ડ ખાતે, તો દરેક મિત્રો સમૂહ લગ્ન નિમિત્તે આ મીટિંગમાં આપણે ત્યાં હાજરી આપશું. અને અહીંયા આપણું જે કામ છે એ પાર પડ્યું અને ખરેખર આપણી જે મહેનત છે, આજે આપણે છેલ્લા 15 થી 20 દિવસથી આપણે મનોમંથન કરીએ છીએ અને સુખદ નિર્ણય આવ્યો છે. માં મસોમાં જે છે એનું કામ ફતે થયું. અને ત્યારે હું કહીશ એ દૂધી તલાવડીને એ આય પાડે રે જાંબુડો જો, હે દૂધી તલાવડી એ આય પાડે રે જાંબુડો જો, એવા હીરે હે જાંબુડે એ આઈ મારા આદર્યા ઉકેલા જો. અરે ઈ રે હે ઠાકરે મારા હે આદર્યા ઉકેલા જો. હે ભરવાડો ની ભેડી આઈમાં હે મછો વારે આવી જો, હે ભરવાડો નો ભેડો મારો હે ઠાકર વારે આવ્યો જો. એ ઈ રે આદરેલા કામ મારા હે પૂરણ પૂર્ણ કીધા જો. એવા ઈ રે આદરેલા કામ મારા હે પરિપૂર્ણ કીધા જો. બોલો દ્વારકાધીશની ઠાકર ધણીની મચ્છો માત કી, રામદેવ પીર મહારાજ કી જય. અને છેલ્લે દેવોના દેવ મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય કાળવાનાથ. ઠાકરની સાક્ષીએ છો, આપણે બધા સાથે સહકાર આપજો અને પાળજો, જેથી કરીને પાડ્યા પછી આ ભૂલાઈ ન જાય. ધન્યવાદ.